જય જોહાર, જય આદિવાસી। મારે તમામ મારા આદિવાસી સમાજની બહેનોને એક વાત કહેવી છે કે ભલે તમે બાહ્ય સંસ્કૃતિને અપનાવી સ્ટેટસ મૂકો, રીલ્સ બનાવો, એ સંસ્કૃતિને અપનાવી તમારું કલ્ચર બનાવો, અમને વાંધો નથી। પણ જ્યારે આદિવાસી સમાજની કોઈ બહેન દીકરીઓ ઉપર અત્યાચાર કે હત્યા કે બલાત્કાર થાય છે ને, ત્યારે એના માટે અવાજ ઉઠાવો। એના માટે સોશિયલ મીડિયામાં તમે પણ અવાજ ઉઠાવો। ભલે તમે બહારની સંસ્કૃતિને અપનાવશો, બહારની સંસ્કૃતિ તમને કોઈ દિવસ અપનાવવાની નથી। આખરે તમારે આવું તો સમાજ પાસે જ પડશે। માટે હજુ પણ કહું છું, તમે ભલે બહારનું કલ્ચર અપનાવ્યું છે, બહારની સંસ્કૃતિ અપનાવી છે, એનો પહેરવેશ અપનાવ્યો છે, કોઈ વાંધો નથી। એ આપણી લાઈફસ્ટાઈલ છે, પણ લાઈફસ્ટાઈલ છે ને, પણ આપણી મા બહેન દીકરીઓ પર જ્યારે અત્યાચાર થાય ને, ત્યારે સોશિયલ મીડિયામાં એના માટે બોલો, લડો। કારણ આજે એ લોકો છે તો કાલે કદાચ પરિસ્થિતિ આપણી ઉપર પણ આવી શકે છે। માટે તમામ બહેનો ખોટું ન લગાડતા, પણ સમાજની વાત આવે ને ત્યારે સમાજ સાથે રહેવાનું, બાકી બધું તો આવ્યા જ કરે। જય આદિવાસી, જય જોહાર। જય જોહાર, જય આદિવાસી। મારા તરફથી બધા ભાઈઓને હું આવી ગયો છું વચમાં વાત કઈ પ્રકારની કઈ વિડીયો તમે જોયો હે, પહેલો ભારે વિડીયો તમે કઈ પ્રકારનો વિડીયો આવે, હું એવા વિડીયા લાવતો રહું છે અને આપણા આદિવાસી સમાજ લીધે હું એવા વિડીયો લાવું છે। અને તમે એ વિડીયો ભાર્યો ને, ભારે કઈ પ્રકારની વાત થાય તો કંઈક સમજો એ વાતને, કેમ કે તમે મારી તો નથી માનતા વાત, પણ જે મારા ભાઈએ વાત કરી એમાં તમે કંઈક જાણવા જડ્યું કે નહીં જડ્યું? જડ્યું ને? તો મારા ભાઈઓ એવું જાણતા રહો તમે, અને કાયદેસર અવાજ ઉઠાવવાની કોશિશ કરો તમે। તમે ઘેરમાં મીંડા થાય નથી બહિરો। આવા બધા બલાત્કારના તમારી સામે બધું રેપ્યુના ને એવો બધું સાંભળવા તમને જડતું હોય, તમે મોટા થઈ જાવ ખરા આમતા, પણ એવા કામમાં તમે કંઈ કામ નથી લાગતા। હું એમ કહું છું તમને, સમજો કંઈક આપણી પરિસ્થિતિ કંઈક સમજો, લોકોની પરિસ્થિતિ સમજો, લોકોની બહાર આવીને ગુજરાતમાં આવીને પડ્યા એની કંઈક પરિસ્થિતિ સમજો તમે, કંઈક વિચારો તમે, કઈ પ્રકારની વાતો થતી હોય આપણા દેશની અંદર, આપણા સમાજની અંદર, કંઈક એનું સમજો તમે। એમના એમ નથી બહિરો મીંડા થાય ઘરમાં, બહાર નીકળો તમે સુધી, બહાર નીકળો, વાત જાણવા જડે। સોશિયલ મીડિયામાં તમે બહાર ખાલી મેલ દો અને એવું તમારો નિશાલે અવાજ ઉઠાવવો પડે, એને બદલે અવાજ ઉઠાવવો પડે, અવાજ। દિને દિન આપણને ન્યાય જડે, ખબર છે? એમ કરતા બધું હાપક લીધું છે, ખાલી હવે થોડુંક જ બાકી રહી છે આપણી ગમે, એ બી હાપકવાની કોશિશ કરે છે। અને તમે અવાજ ઉઠાવો, અવાજ એની કરતા, અને બધું હાપક લે ને પાછ અવાજ ઉઠાવો તો કઈ માને નહીં આપણ, ખબર છે? મોર માલિક ધરતીના ધણી આદિવાસી છે, અને આદિવાસીઓ હાથે એવું થાય છે, તમને કૂશે અને પછી આપણને કઈ ના નહીં રહેવા દે, ખબર? એમ કરતા નીચી પડી ગઈ છે આપણી સંસ્કૃતિ, અને આપણા સમાજની અંદર આપણા આદિવાસીનું નામ ડૂબી ગયું છે થોડુંક, અને તમે ઊંચું કરો કંઈક નામ। હું કૂશે તમને કહેતો જામ છે, હું આવા ફાલતુ વિડીયા બી નથી બનાવતો, હું અમને સમજાડવાની કોશિશ કરું છું, પણ તમે સમજતા નથી। અરે મારા ભાઈઓ, કંઈક સમજો તમે, આવી વાતો કઈ નાની કરલી સમજો તમે, અને કંઈક અવાજ ઉઠાવીને કોશિશ કરો, કઈ એમ છાના ઘરમાં દબોડાય નથી પડરો। મારા ભાઈઓ તમે સમજો, કંઈક રીતની વાતો કરતા હોય, કઈના હેલી કરતા હોય, તેમાં જઈને બહુ જરી કાપડ અને જાણવા જડે તમને વાતો કે કઈ પ્રકારની વાતો ચાલી રહ્યો છે। તો મારા ભાઈઓ, જય જોહાર, જય આદિવાસી। બીજા વિડીયા પણ આવા લઈને આવી, અને મારા તરફથી મારા ભાઈઓને આદિવાસીને જય જોહાર।